તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જ છો? તો હવે ઉત્તરાયણને થોડાક દિવસ જ બાકી છે, તો આપણે અત્યારે આવી ગયા દાદાના ઘરે પતંગ ઉડાડવા માટે. તો આ હે આપણો શિવમ સુરતી દોરો. એક પતંગ આપણે હમણાં ચગાવતા હતા, એ પતંગ ઉતારી લીધી છે. આ રે આપણી પતંગ. બાકી પતંગો આપણે અહીંયા પડી છે, હાલો દેખાડો. આ આપણી બીજી પતંગો, આ શિવમ સુરતીનો ફિરકો. હવે આપણે પતંગ ચગાવી છીએ. પતંગ ચગાવીને પછી ચાલુ કરું. આપણે પતંગ ચગાવીને થાકી ગયા છીએ ને અત્યારે આપણે બેસી ગયા છીએ અને ફિરકો વીટી રાખી દીધો છે ને અહીંયા હાલે રાધા રાણી ગીત. આપણે નિરાંતે રાધા રાણી ગીત સાંભળી અને પતંગોમાં ઓલી સેટ ખૂણામાં પડી છે. આપણે બેઠા નિરાંતે બેઠા બેઠા ગીત સાંભળી. બીજું તો શું કરું, એક પતંગ આપણી કપાઈ ગઈ છે, બીજી ચડાવશી થોડીક વારમાં. પતંગો અહીંયા કોઈ વધારે નથી શકતી ભાઈ. બહુ રૂપાળા લાગો છો, રાસે રમતા રે તમે બહુ રૂપાળા લાગો. આપણે આ મોટી પતંગ ચગાવતા હતા ને અહીંથી ફાટી ગઈ છે, તો આપણે લગાડી દઈએ ટેપ. તો ચાલો ટેપ લગાડી. તો ટેપ બેપ લાગી ગઈ છે ને પતંગ થઈ ગઈ રેડી. અને આમ જો કેવડી મોટી પતંગ છે. તો હવે ચગાવીને પછી અત્યારે આપણે આવી ગયા આપણા ઘરે ને હવે તમને આપણું પતંગનું કલેક્શન બતાવું. તો ચાલો મારી યારે હમણાં બતાવું તમને. તો ગાઈસ આ આપણી પતંગનું કલેક્શન. આ બધા છે ઝીણકા બાંડા, જોઈ શકો છો તમે. આ હે મોટો બાંડો અને આ એનથી ને મોટો બાંડો. આપણી પાસે એટલી પતંગોનું કલેક્શન છે. તો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી લખી નાખજો. જો તમારે પતંગ ઉડાડવી હોય તો લઈને ઉડાડજો. બાકી આપણી પાસે એટલી બધી છે. અને અત્યારે આપણે એક પતંગ લઈ લઈએ મસ્તીની. અને હવે એ પતંગ તમને ઓલા ઘરે જઈને બતાવું. ત્યાં સુધી બાય. 7 પતંગ આપણે લઈ લીધી છે અને હવે નીકળી ઓલા ઘર સાઈડ. ચાલો હવે ત્યાં મેળી માથે જઈને રેડીને હવે એને આકાશમાં ચડાવીને પછી તમને. અત્યારે આપણી પતંગ ચગી ગઈ છે, જો નીચે જાય દેખાણી. હવે આપણે ચગી ગઈ છે. હવે ઘણી વાર પતંગ ચગાવી પછી તમને પતંગ ઉતારી લીધી છે. આ પતંગ આપણે ચડાવી દીધી અને ભાઈ હવે ફીરકો આપણો નાખી દો અંદર. જો ભાઈ ફીરકો અંદર નખાઈ ગયો છે ને હવે પતંગ ઉડાડીને થાકી ગયા તો થોડીક વાર બેઠા ને થોડીક વાર પછી નીચે જાય પછી તમને મળી. ચાલો તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા નીચે અને હમણાં એક પપુડા વાળો આવ્યો હતો તો આપણી એની પાસેથી 10 વાળું પપુડું લીધું છે. તો તમને પપુડું વગાડીને બતાવું. તો કેવું લાગ્યું પપુડું તમે કોમેન્ટમાં કહેજો. અને અત્યારે આપણે ખાવાના ઘૂઘરા, તો ઘૂઘરા લઈ લીધા થોડા થોડા. તો જોઈ લ્યો આ હાર્યા ઘૂઘરા. હવે આપણે ઘૂઘરા ખાઈ લઈએ અને આજનો વ્લોગ અહીંયા જ પૂરો. હવે ફરી મળી નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય.